તો હેલો ગાઈસ, વેલકમ ટુ ન્યૂ બ્લોગ્સ. ને આજનું મારી લોકેશન જુઓ તમે. અમે આવી ગયા છીએ નિષ્કલંક મહાદેવ મંદિરે, જે પાંડવોની સ્થાપના કરેલી છે. એ નિષ્કલંક મહાદેવ મંદિરે આવ્યા છીએ અમે. આમ ઠેઠ છે. અમે જાવી છીએ દર્શન કરવા. જો ગાઈસ, આવો રસ્તો છે અહીંયા. જો જવાનો આવો છે ગારાવાળો. મિત્રો અમે એ ગારાવાળો રસ્તો માંથી નીકળીને જો હવે આવેલી છે. આવો જ રસ્તો છે બધે. જો આપણે ધજા દેખાય ત્યાં જવાનું સ્ટેટ. મિત્રો એ ગારાવાળો રસ્તો અહીંયા લગીને થતો. મિત્રો અમે મહાકાળનો તિલક કરી નાખ્યું છે. જો કાકા ત્યાં તિલક કરતા હતા, આપણે કરાઈ નાખ્યું છે. બધા અહીંયાથી તિલક કરીને જ જાય છે. કેટલું પબ્લિક છે અહીંયા. પબ્લિક બહુ છે. બધા 12 દેશથી આવ્યા, બીજા દેશમાંથી. યુપી, બિહાર, અમદાવાદ, સુરત, દિલ્હી, કેટલી જગ્યાએ આપણે પૂરી ગયા છીએ હવે મહાદેવના મંદિરે. તો તમને બતાવી દઉં. જો અત્યારે પેલા કરતા પબ્લિક થોડુંક ઓછું થઈ ગયું. તો મિત્રો આપણે આવી ગયા છીએ નિષ્કલંક મહાદેવના મંદિરે, જે દરિયાની અંદર હતું. જો મિત્રો, આ 5 પાંડવોની 5 ભાઈઓની એક શિવલિંગ અલગ અલગ છે. તો મિત્રો આપણે મહાદેવના બધા 5 દર્શન કરી લીધા છે. પબ્લિક બહુ હતી. જો બધી શિવલિંગની પબ્લિક છે. મિત્રો હવે આપણે દરિયાને વિઝિટ કરવા. મિત્રો આ એક કૂવો બનાવેલો છે નાનો. અહીંયા પાણી રહે તો આ પગ ધોવા કામ લાગે થોડું ઘણું. આપણે દરિયા ઘોડા જાવી છીએ આમ. મિત્રો આપણે આવી ગયા દરિયે. જોવો આ હતું આપણું નિષ્કલંક મહાદેવનું મંદિર. તમે ખાલી દરિયો જુઓ. જ્યાં લગી તમારી નજર જાય ત્યાં લગી એટલું પાણી પાણી. મિત્રો અમે આવી ગયા દરિયા. જુઓ છોકરો નાય છે. ના આજે યાર હું એકલો હોય કઈ કોઈ દોસ્ત નથી મારી. અહીંથી બહાર જાવી છે. તો અમે મિત્રો એવા બહાર હવે દરિયામાંથી. જો હવે પાણી આવવાનું શરૂ થઈ ગયું છે. આ આખો ઓટલો છે ને, આખા ઓટલા ઉપર ઓલી ધજા દેખાય ને ત્યાં લગીનું પાણી આવી જાય છે.
અમે મિત્રો વજાવ્યા ઓટલા ઉપર અહીંયા ગળતી તો ટ્રાફિક ને ભાઈ જો હજી માણસો આવતું જ જાય છે આવતું જ જાય છે જો દેખાય હજી આવ્યા જ છે અહીં પબ્લિક હા એનો પવન મોજ આવી ગયો થોડોક તડકો આવે છે એ બાજુ મિત્રો આપણે હવે જાવી છીએ આમ બહાર નીકળી જાવી હવે પાણી આવવાનો ટાઈમ થઈ ગયો 3 વાગી ગયા મિત્રો ઓલો રોડ પાછો આવી ગયો છે રસ્તો ગારા વાળો મિત્રો આપણે વહી આવ્યા છીએ બહાર આપણે સામે જવાનું છે ધાવળી માતાના મંદિરે જો મિત્રો આ આપણને દરિયા જ જોવા મળે છે આ પક્ષી જાઓ દરિયો હોય ત્યાં જ છે જો મિત્રો આપણે આવી ગયા છે ધાવળી માતાના મંદિરે ઓલા મંદિરેથી સીધા અહીંયા એટલે હાલવું પડે હો ભાઈ બહુ હાલવીને આવ્યા તમે જો જો અહીંયા હવનની સામગ્રી છે અહીંયા હવન કરાવીશ મિત્રો આપણે હાલીને અહીંયા આવી આવ્યા ધાવળી માતાના મંદિરે તમને દર્શન કરાવી દઈએ તો મિત્રો આ મંદિરની માન્યતા એવી છે કે જે માતાને ધાવણ ન આવતું હોય ને આમાં માતાજીની માનતા રાખે ને તો એને ધાવણ શરૂ થઈ જાય ને એ માતાજીની માન્યતા છે અહીંયા તો મિત્રો અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દીજો હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં તબ તક બાય બાય ટાટા